નમસ્તે. આ વિડીયોમાં જોશું કે કોઈપણ આંકડાનો ઘન આપણે કઈ રીતે શોધશું. એક આંકડો લઈ લઈએ 41. હું તમને કહું 41નો ઘન કાઢો. તો અહીંયા યાદ રાખજો કે એક આંકડા માટે 3 જગ્યા લેવાની છે. તો અહીંયા આપણે 2 આંકડા છે તો 2 આંકડા માટે 6 જગ્યા લઈશું. બરાબર છે. પહેલાં 4નો ઘન આગળ મૂકશું. 4નો ઘન શું થાય તો 64. તો 66 લખવા માટે આપણે લખશું 0 64. 1નો ઘન શું થાય? 1નો ઘન તો 1 જ થાય તો 0 0 1 લખશું. હવે આ 3 આંકડાનો ગુણાકાર કરશું. બરાબર છે. જે છે 4 ગુણ્યા 1 ગુણ્યા 3 જે થશે 12. હવે વર્ગમાં આપણે આટલે સુધી કરતા હતા પણ આમાં અહીંયા એક સ્ટેપ એક્સ્ટ્રા છે જે છે કે આ 12 જવાબને આંકડાને પોતાની વડે એટલે કે 12 ગુણ્યા 41 આપણે ગુણવાનું છે. બરાબર છે. તો 12 ગુણ્યા 41 કરશે તો શું જવાબ આવશે કરી જોઈએ. 41 ગુણ્યા 12 કરશું તો 410 વત્તા 82. બરાબર છે. તો 2 9 492 જવાબ આવશે. 492 આપણે સરવાળો કરશું ને આનો આપણે સરવાળો કરશું 1 2 9 8 6 તો 68,921 આ આપણો જવાબ થશે. થેન્ક યુ.